બાળપણ પૂરું થાય અને જવાબદારીઓથી ભરેલી પુખ્તાવસ્થા શરૂ થાય, એ બેની વચ્ચે એક એવો સમય આવે છે જે પરિવર્તન, શોધ અને થોડીક ગૂંચવણથી ભરેલો હોય છે. આપણે બધા એને તરુણાવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે આ જ જટિલ પણ એટલી જ મહત્વની સફરને સમજવા માટે ઊંડાણમાં ઉતરીશું. આખી સફરને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. સૌથી પહેલાં, તરુણાવસ્થા એટલે શું? પછી એના વિકાસના અલગ અલગ તબક્કા કયા છે? શરીરમાં અને મગજમાં કેવા મોટા ફેરફારો થાય છે? અને એમની લાગણીઓની દુનિયા કેવી હોય છે? અને છેલ્લે, સૌથી અગત્યનો સવાલ કે આ પડકારભર્યા સમયમાં આપણે એમની મદદ કઈ રીતે કરી શકીએ? તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે તરુણાવસ્થાનો સાચો અર્થ શું છે. જુઓ, આ ખાલી ઉંમરનો કોઈ આંકડો નથી, પણ આ તો એક આખો સંક્રમણકાળ છે. વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાને જોડતો એક પુલ છે. આ સમયગાળો મોટે ભાગે 12 વર્ષની આસપાસ શરૂ થાય છે અને 18 કે 19 વર્ષ સુધી ચાલે છે. આ એ સમય છે જ્યારે કોઈ વ્યક્તિ ના તો બાળક ગણાય કે ના તો પૂરેપૂરો પુખ્ત, અને આ જે વચ્ચેની સ્થિતિ છે ને, એ જ આ સમયને આટલો ખાસ અને જટિલ બનાવે છે. એક જાણીતા મનોવૈજ્ઞાનિક જી. સ્ટેનલી હોલનું આ વાક્ય તરુણાવસ્થાને એકદમ સચોટ રીતે વર્ણવે છે. તોફાન અને તાણ. એનો મતલબ છે લાગણીઓની ઉથલપાથલ, મૂંઝવણ અને અંદર ચાલતો સંઘર્ષ. અને સાચું કહું તો આ સમયમાં જે ઝડપી ફેરફારો થાય છે, એ જોતાં આ બધી લાગણીઓ થવી ખૂબ જ સ્વાભાવિક છે. હવે અહીંયા એક વાત સમજવા જેવી છે. તરુણાવસ્થા કોઈ એક જ તબક્કો નથી. એને વધુ સારી રીતે સમજવા માટે નિષ્ણાતોએ એને 3 મુખ્ય ભાગમાં વહેંચે છે. ચાલો એ દરેક તબક્કાને નજીકથી જોઈએ. જુઓ, આ આખી સફર 3 ભાગમાં વહેંચાયેલી છે. 12 થી 14 વર્ષની ઉંમરે શરીરમાં ફેરફાર શરૂ થાય છે, જેનાથી ઘણીવાર એક પ્રકારનો સંકોચ અનુભવાય છે. પછી આવે છે 15 થી 16 વર્ષનો તબક્કો. અહીંયા ધ્યાન પરિવાર પરથી હટીને દોસ્તો પર આવી જાય છે અને હું કોણ છું એ શોધવાનો સંઘર્ષ શરૂ થાય છે. અને છેલ્લે 17-18 વર્ષની ઉંમર સુધીમાં વિચારવાની રીત વધુ પરિપક્વ બને છે અને ભવિષ્ય અને કરિયર જેવા નિર્ણયો અગત્યના બની જાય છે. ચાલો હવે આપણે તરુણાવસ્થા દરમિયાન થતા 2 સૌથી મોટા અને સ્પષ્ટ દેખાતા ફેરફારો પર ધ્યાન આપીએ. એક શારીરિક અને બીજો માનસિક વિકાસ. આ સમયમાં શરીર ખરેખર ખૂબ જ ઝડપથી બદલાય છે. ઊંચાઈ અને વજન અચાનક વધવા લાગે છે, જેને આપણે ગ્રોથ સ્પર્ટ કહીએ છીએ. છોકરાઓનો અવાજ બદલાઈને ઘેરો થઈ જાય છે અને બંનેમાં શારીરિક પરિપક્વતાના લક્ષણો દેખાવા લાગે છે. આ ફેરફારો એટલા ઝડપી હોય છે કે ઘણીવાર તરુણોને પોતાના જ શરીર સાથે થોડું અજુગતું લાગવા માંડે છે. પણ જે ખરેખર સૌથી રસપ્રદ ફેરફાર છે, એ તો મગજમાં થાય છે. તરુણોની વિચારવાની શક્તિ જ બદલાઈ જાય છે. હવે એ લોકો ખાલી જે દેખાય છે એના વિશે જ નહીં, પણ અમૂર્ત ખ્યાલો વિશે પણ વિચારી શકે છે. જેમ કે ન્યાય શું છે, પ્રેમ કોને કહેવાય, પ્રામાણિકતાનો અર્થ શું. આવા ઊંડા વિચારો કરવાની ક્ષમતા આ જ તબક્કામાં વિકસે છે. અને બસ આ જ કારણ છે કે તેઓ દલીલો કરવા લાગે છે અને પોતાના નિર્ણયો જાતે લેવા માંગે છે. મનોવૈજ્ઞાનિક જીન પિયાજેએ આ માનસિક વિકાસને ઔપચારિક સંક્રિયાત્મક તબક્કો કહ્યો છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એ સમય છે જ્યારે મગજને એક મોટું સોફ્ટવેર અપડેટ મળે છે, જેથી એ પુખ્ત લોકોની જેમ મુશ્કેલ સમસ્યાઓ હલ કરી શકે. આ નવી શક્તિ જ તેમને વિજ્ઞાનના અઘરા સિદ્ધાંતો સમજવામાં કે કવિતામાં છુપાયેલા ઊંડા અર્થો શોધવામાં મદદ કરે છે. શરીર અને મગજના ફેરફારો તો છે જ, પણ એની સાથે સાથે તરુણોની ભાવનાત્મક અને સામાજિક દુનિયા પણ આખી બદલાઈ જાય છે. તો ચાલો જોઈએ કે આ દુનિયા અંદરથી કેવી દેખાય છે. આ સમયમાં લાગણીઓ જાણે કોઈ રોલર કોસ્ટર રાઇડ પર હોય છે. સાવ નાની વાત પર ખૂબ ગુસ્સો આવી જાય તો નાનકડી ખુશીમાં જાણે આખી દુનિયા મળી જાય. અને સૌથી મોટો સામાજિક ફેરફાર, મિત્રો એમના જીવનના કેન્દ્રમાં આવી જાય છે. પરિવાર કરતાં મિત્રોની સલાહ વધુ સાચી લાગે છે અને પોતાના ગ્રુપમાં સ્વીકૃતિ મેળવવી એ જ સૌથી મોટી પ્રાથમિકતા બની જાય છે. બીજા એક મહાન મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સન કહે છે કે તરુણાવસ્થાનો મુખ્ય સંઘર્ષ છે ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ. આનો સરળ અર્થ એ છે કે તરુણ સતત એ સવાલ સાથે ઝઝૂમતો હોય છે કે હું કોણ છું અને આ દુનિયામાં મારું સ્થાન શું છે. અને આ જ ઓળખની શોધ
તેમને અલગ અલગ કપડાં, અલગ અલગ શોખ અને અલગ અલગ મિત્રો અજમાવવા માટે પ્રેરે છે. હવે સ્વાભાવિક છે એ જ્યારે આટલા બધા ફેરફારો એકસાથે થતા હોય ત્યારે પડકારો તો આવવાના જ છે. તો આ છેલ્લા વિભાગમાં આપણે એ પડકારોને સમજીશું અને એ પણ જાણીશું કે માતાપિતા અને શિક્ષકો આ સફરમાં કેવી રીતે મદદ કરી શકે છે. લગભગ દરેક તરુણને અમુક સામાન્ય પડકારોનો સામનો કરવો જ પડે છે, જેમ કે પોતાના બદલાતા શરીરને લઈને થતો સંકોચ, સ્વતંત્ર વિચારોને કારણે માતાપિતા સાથે થતા મતભેદ અને મિત્રોના ગ્રુપમાં ફિટ થવાનું દબાણ, જેને આપણે પિયર પ્રેશર કહીએ છીએ. અને આ બધી બાબતોની સીધી અસર તેમના ભણતર પર પણ પડે છે. અને આ મુદ્દો બતાવે છે કે તરુણાવસ્થા શિક્ષણ માટે એક બેધારી તલવાર જેવી છે. એક બાજુ તેમની નવી તાર્કિક શક્તિ તેમને અઘરા વિષયો સમજવામાં મદદ કરે છે, પણ બીજી બાજુ લાગણીઓની ઉથલપાથલ અને સામાજિક ચિંતાઓ તેમનું ધ્યાન ભણવામાંથી ભટકાવી પણ શકે છે. તો પછી સવાલ એ છે કે આ પડકારોનો સામનો કેવી રીતે કરવો? અહીંયા જ માતાપિતા અને શિક્ષકોની ભૂમિકા સૌથી મહત્વની બની જાય છે. તરુણ સાથે ખુલ્લા દિલથી વાત કરવી, તેમને જજ કર્યા વગર સમજવાનો પ્રયત્ન કરવો, તેમના આત્મવિશ્વાસને ટકાવી રાખવો અને ભવિષ્ય માટે સાચું માર્ગદર્શન આપવું. આટલું કરવાથી આપણે તેમને આ તોફાની સમયમાંથી સુરક્ષિત રીતે બહાર આવવામાં મદદ કરી શકીએ છીએ. અને અંતે આ પ્રશ્ન આપણા સૌ માટે છે. તરુણાવસ્થા માત્ર સમસ્યાઓનો સમય નથી, એ અપાર સંભાવનાઓનો સમય પણ છે. આ એક એવી સફર છે જે દરેક વ્યક્તિના જીવનને આકાર આપે છે. સવાલ ખાલી એટલો જ છે કે શું આપણે આ સફરમાં સહાનુભૂતિ, ધીરજ અને સમજણ સાથે તેમના શ્રેષ્ઠ માર્ગદર્શક બની શકીએ છીએ? આ સવાલ પર વિચારવા જેવો છે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ.